नवनाथों की रक्षित भूमि और वडोदरा के हृदय कहे जाने वाले सुरसागर सरोवर के मध्य विराजमान 111 फीट ऊंचे श्री सर्वेश्वर महादेव आज आस्था, संस्कृति और पर्यटन का नया केंद्र बन चुके हैं। हर साल महाशिवरात्रि के दिन वडोदरा शहर में शिवजी की सवारी धूमधाम से और आस्था के साथ निकाली जाती है, जो इस साल भी महाशिवरात्रि के दिन भ्रमण को निकलेगी, जिसे लेकर आज वडोदरा में पत्रकार परिषद का आयोजन किया गया, जिसमें गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकी सोनी, विधायक केयूर रोकड़िया, योगेश पटेल सहित कई विधायक और गणमान्य उपस्थित रहे और शिवजी की सवारी को लेकर जानकारी साझा की। आगामी तारीख 15 फेब्रुआरीना रोज रविवाરના દિવસે મહાશિવરાત્રિના પર્વના દિવસે પરંપરાગત રીતે 2013 થી શરૂ કરવામાં આવેલી આ શિવજી કી સવારી શિવ પરિવાર યાત્રા આ વર્ષે પણ બપોરે 3:30 કલાકે રણમુક્તેશ્વર મહાદેવથી આરતી કરી અને શરૂઆત કરવામાં આવશે। સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી સુવર્ણમઢિત પ્રતિમાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ પરંપરાગત રીતે જ આ યાત્રા આગળ વધતા ઉદયનારાયણ ખાતે કૈલાસપુરી ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે। આપના માધ્યમથી તમામ શિવ ભક્તોને આમંત્રણ પાઠવું છું કે આ 15 તારીખે મહાશિવરાત્રિના રોજ આ ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઓ। ભગવાન શિવજી તમામ વડોદરાવાસીઓ, તમામ શિવ ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભ આશીષ આપે એવી ભગવાન શિવના ચરણોમાં प्रार्थना। जय बोले। महाशिवरात्रि છે। આ શિવરાત્રિના દિવસે મહાઆરતીનું આયોજન છે 7:15 વાગે અને શિવ પરિવાર સાથે શિવજીની સવારી નીકળશે। વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી આ બધા આમાં જોડાઓ અને રંગે ચંગે